નમસ્તે મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તમારું બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલમાં. હું છું રીતેશ ખત્રી અને આ છે મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલ. આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ ધોરણ 6 વિષય ગણિત પ્રકરણ 7 અપૂર્ણાંક સંખ્યાઓનું સ્વાધ્યાય 7.5 નું સોલ્યુશન. તો આજે 7.5 ના તમામ દાખલા ગણીશું. માટે વિડીયોને સંપૂર્ણ જોજો. વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. તો ચાલો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો, સ્વાધ્યાય 7.5 નું સોલ્યુશન. તો જોઈએ નંબર 1. પ્રશ્ન 1, નીચેની આકૃતિ જોઈ સરવાળા છે કે બાદબાકી તે ચકાસીને અપૂર્ણાંકમાં જવાબ મેળવવાનો પ્રયત્ન કરો. તો મિત્રો આપણે આ જે સોલ્યુશન કરીએ છીએ એ સોલ્યુશન કરતા પહેલા જો તમે મારા આગળનો વિડીયો અપૂર્ણાંક સંખ્યાઓનો ભાગ નંબર 5 જોયો હશે તો તમને આ સોલ્યુશન કરવામાં વધુ મજા પડશે, કારણ કે ભાગ નંબર 5 ની અંદર બધું સમજાવવામાં આવ્યું છે અને એના આધારે સ્વાધ્યાય 7.5 નું સોલ્યુશન કર્યું છે. તો ચાલો સમજીએ કેવી રીતે સોલ્યુશન કરી શકાય. તો અહીંયા એક આકૃતિ આપી છે કે આકૃતિની અંદર અપૂર્ણાંક ભાગ આપ્યો છે. અપૂર્ણાંક ભાગના આધારે આપણે સરવાળા છે કે બાદબાકી તે નક્કી કરવાના છે. જોઈએ કે પહેલામાં શું કેવી રીતે દર્શાવી શકાય. નંબર 1, 1, 2, 3, 4, 5 કુલ 5 ખાના છે. એક ભાગ રંગીન છે માટે આને લખાશે 1/5. બીજું ખાનું જોઈએ 1, 2, 3, 4, 5 કુલ 5 ખાના છે. 2 છાयांકિત છે માટે રંગીન છે 2. અને ત્રીજું જોઈએ 1, 2, 3, 4, 5 5માંથી 3 રંગીન છે માટે 3/5. તો જો છેદ બધામાં સરખો છે. અહીંયા 1 છાयांકિત હતા, 2 છાयांકિત થતા, 3 છાयांકિત થયા. તો 2 વચ્ચે કઈ નિશાની હોય તો છાयांકિત થાય? તો 1 અને 2 3 થાય માટે સરવાળો હોય. અહીં સરવાળો હોય તો જ 3 થાય માટે અહીંયા આવશે સરવાળાનું ચિહ્ન. તો કે 1 છાयांકિત હતું એમાં 2 છાयांકિત મળ્યા તો કુલ 3 છાयांકિત થયા. અથવા એક ટુકડો હતો, 2 ટુકડા મળ્યા, 3 ટુકડા આપણી પાસે થયા. બીજી એક વાત છે કે બી રોટલીનો એક ટુકડો છે, 5 ટુકડા છે, 5 છાयांકિત છે એટલે 5/5 5 ટુકડા આપણી પાસે છે. એમાંથી બીજી આકૃતિમાં જો 1, 2 ને 3 છાयांકિત છે માટે 3 ટુકડા છે, 5માંથી 3 ટુકડા એની પાસે હાજર છે. અને છેલ્લી આકૃતિમાં જોઈએ તો 2 ટુકડા છે તો 2/5. આનો મતલબ શું થયો? તો કે 5 ટુકડા હતા, 3 આપી દીધા તો વધ્યા કેટલા? 2 ટુકડા વધ્યા. એટલે કે 5 સરખા છે, 5માંથી જો 3 જાય તો 2 વધે માટે આ બાદબાકીનો દાખલો છે. અહીંયા બાદબાકીનો ચિહ્ન મુકાશે. અને ત્રીજો દાખલો જોઈએ સી. એક લંબચોરસ છે, અંદર ગોળ દડા છે, 1 અને 2 છાयांકિત છે, 6 જગ્યામાંથી 2 ભરેલી છે તો આપણે એવું લખી શકાય 2/6. બીજી આકૃતિ જોઈએ એમાં 1, 2, 3 દડા છે, કુલ 6 દડા તો જગ્યાએ લખાય 3/6, 6માંથી 3 દડા છે. અને છેલ્લી આકૃતિ જોઈએ તો એમાં 5 દડા છે, 6માંથી 5 છે માટે 5/6. તો મિત્રો આની અંદર તમે જોઈ શકો છો કે છેદ ત્રણેયમાં સરખો છે. પહેલા 2 દડા હતા એમાં 3 આવ્યા તો 5 થયા. તો જ્યારે સરવાળો થાય 2 + 3 તો બરાબર 5 થાય માટે અહીંયા સરવાળાનું ચિહ્ન મુકાશે. તો મિત્રો આ રીતે સરળતાથી સોલ્યુશન કરી શકાય છે. આ થઈ ગયું પ્રશ્ન નંબર 1 નું સોલ્યુશન. હજી વધુ પ્રશ્નો જોવાના છે માટે જોતા રહો મારો વિડીયો. અને મારી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે મારી આ ચેનલની અંદર તમને ધોરણ 6, 7 અને 8ના તમામ પ્રકારના વિડીયો તેમાં સ્વાધ્યાયના વિડીયો, સ્વાધ્યાયનું સોલ્યુશન પણ મૂકવામાં આવે છે. તો તમે સરળતાથી નોટિફિકેશન મેળવી શકશો. અને તમને વિડીયો ગમે તો તમે લાઈક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને શેર કરો અને મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. વિડીયો જોવા માટે સૌનો આભાર
હવે જોઈએ આગળનો પ્રશ્ન. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન નંબર 2. ઉકેલો. ઉકેલો એટલે કે અહીંયા થોડાક દાખલા આપ્યા છે, તેના જવાબ મેળવવાના છે. આ દરેક દાખલાની અંદર છેદ સરખા છે એટલે કે સમછેદી દાખલા છે. તો કેવી રીતે જવાબ મેળવવો? ખૂબ જ સરળ દાખલા છે, જોઈએ. નંબર 1, 1/18 + 1/18. જ્યારે છેદ સરખા હોય ત્યારે અંશની અંદર ક્રિયા થાય. સરવાળાની ક્રિયા હોય તો સરવાળાની ક્રિયા થાય અને બાદબાકીની ક્રિયા હોય તો બાદબાકીની ક્રિયા થાય. છેદની ક્રિયા થાય નહીં તો 1 + 1. અહીંયા લખાશે 1 + 1/18. 1 અને 1 થાય 2/18. આ થઈ ગયો જવાબ. હજી જો છેદ ઉડાડવા હોય તો છેદ ઉડી શકે. એમાં લખાય 2 × 9 = 18. તો ઉપર વધે 1, નીચે વધે 9, તો જવાબ આવે 1/9. બીજો દાખલો જોઈએ. 8/15 + 3/15. આમાં પણ છેદ સરખા છે તો જવાબ લખી શકીએ 8 + 3/15 ને 8 અને 3 થાય 11/15. આમાં કોઈ છેદ ઉપર નીચે ઉડતા નથી માટે જવાબ એનો એ જ આવે. ત્રીજો દાખલો જોઈએ. 7/7 - 5/7. છેદ સરખા છે, બાદબાકીનું ચિહ્ન છે તો અંશમાં બાદબાકી થશે. 7 - 5, નીચે 7 એમના એમ, નીચે બાદબાકી કરવાની નથી. મિત્રો યાદ રાખવાનું છે કે નીચે 7 - 7 કરવાના નથી, નીચે 7 ના 7 જ રહેશે. તો 7 - 5, 7 માંથી 2 5 જશે તો 2 વધશે. જવાબ આવશે 2/7. ચોથો દાખલો જોઈએ. 1/22 + 21/22. તો અંશમાં સરવાળો થાય 1 + 21/22. હવે 1 અને 21 કેટલા થાય? તો થશે 22 અને નીચે છે 22. 22/22 તો ઉડી જાય. જવાબ આવે કઈ ના વધે તો 0 મૂકવાનું નથી, 1 મૂકવાનો છે. તો 22 ઉડી જાય. જવાબ આવે 1 અથવા 22 × 22 તો પણ એક જવાબ આવે. જોઈએ પાંચમો દાખલો. 12/15 - 7/15. 15 સરખા છે તો થશે 12 - 7/15. અને 12 માંથી 7 જાય તો આપણે ગણતરી કરીએ કે 12 માંથી 7 કાઢો તો 5 વધે, 5/15. હવે ઉપર નીચે છેદ ઉડે તો ઉડાડી શકાય. 5 તરી 15. ઉપર કઈ ના વધે તો 1 મુકાય અને નીચે 3 તો 1/3. જોઈએ છઠ્ઠો દાખલો. 5/8 + 3/8. 8 સરખા છે તો સરવાળો થશે 5 + 3/8. 5 અને 3 થશે 8. 8/8. 8 સરખા છે, ઉડી જાય. જવાબ આવે 1. તો મિત્રો આ રીતે ખૂબ જ સરળતાથી દાખલા ગણી શકાય છે. હજી વધુ દાખલા જોવાના છે તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન 2 ના બાકી રહેલા 3 દાખલા જી, એચ અને આઈ. જેની અંદર આપ્યું છે 1 - 2/3. અહીંયા 1 ના છેદમાં કઈ નથી માટે 3 લાવવા પડે. નીચે 3 લાવીએ તો ઉપર પણ 3 વડે ગુણવા પડે. 1 તરી 3 એટલે થશે 3/3. અહીંયા કૌંસમાં પણ આપેલું છે 1 = 3/3 લો. તો 3/3 - 2/3. નીચે 3 3 સરખા આવી ગયા, ઉપરની બાદબાકી થાય. 3 - 2/3 અને 3 માંથી 2 જાય તો 1/3 જવાબ આવે. તો મિત્રો આ રીતે ખૂબ જ સરળતાથી દાખલા ગણી શકાય છે. હવે જોઈએ h. 1/4 + 0/4. છેદ સરખા છે, અંશનો સરવાળો કરો. 1 + 0/4. 1 અને 0 થાય 1 તો 1/4. જોઈએ છેલ્લો દાખલો. 3 - 12/5. 3 ના છેદમાં કઈ નથી તો 3 ના છેદમાં 5 લાવવા પડે. 5 લાવો તો ઉપર પણ 5 વડે ગુણવા પડે. બીજી સાદી ભાષામાં સમજીએ કે 3 ના છેદમાં કઈ નથી, 1 તો ગણાય જ. 1 ની જગ્યાએ 5 લાવવા છે આપણે તો 1 ને 5 વડે ગુણો. નીચે 5 વડે ગુણો તો ઉપર પણ 5 વડે ગુણાય. ગુણી નાખીએ. હવે 3 × 5 = 15. 5 × 5 - 12/5. મિત્રો હવે જુઓ બંનેના છેદ સરખા થઈ ગયા છે. હવે બાદબાકી થાય તો 15 - 12. 15 માંથી 12 જાય તો કેટલા વધે મિત્રો? 3 વધે. 3/5. તો આ થઈ ગયો જવાબ.
તો આ થઈ ગયું પ્રશ્ન નંબર 2 નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 3. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન નંબર 3. શુભમે તેના રૂમની દિવાલના 2/3 ભાગ પર રંગ કર્યો અને તેની બહેન માધવીએ તેની રૂમના 1/3 પર રંગ કરવામાં મદદ કરી. તો બંને સાથે મળીને કુલ કેટલા ભાગ પર રંગ કર્યો? તો ચાલો આને સમજીએ. કેવી રીતે ગણાશે દાખલો? તો સૌથી પહેલા લખવાનું શુભમે કરેલ રૂમની દિવાલનો ભાગ. શુભમે કેટલું કર્યું છે? તો અહીંયા આપ્યું છે 2/3. લખવાનું છે માધવીએ કરેલ રૂમની દિવાલનો ભાગ. ચલો માધવીને જોઈએ તો કેટલું આપ્યું છે? 1/3 લખી શકાય. બંને સાથે મળીને રંગ કરેલ દિવાલનો ભાગ. તો સરવાળો કરી દઈએ. 2/3 વત્તા 1/3. બંનેના છેદ સરખા છે માટે અંશનો સરવાળો થાય 2 + 1. તો 2 + 1/3. 2 + 1 એટલે કે 3/3. તો 3 3 આવ્યા. છેદ ઉડાડ્યો, ઉડી જાય. કઈ ના વધે લખાય 1. 1 આવ્યું મતલબ સંપૂર્ણ દિવાલને રંગ થઈ ગયો. તો દિવાલના 3 ભાગ પડ્યા. 2 ભાગમાં શુભમે રંગ કરો, ત્રીજા ભાગમાં માધવીએ રંગ કરો, તો આખી દિવાલ રંગાઈ ગઈ. તો જવાબમાં લખી શકાય બંને સાથે મળીને સંપૂર્ણ દિવાલને રંગ કર્યો. તો આ થઈ ગયો મિત્રો પ્રશ્નનો જવાબ. આ થઈ ગયો પ્રશ્ન 3 નો જવાબ. હવે જોઈએ પ્રશ્ન નંબર 4. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ સ્વાધ્યાય 7.5 નો ચોથો પ્રશ્ન. ખૂટતો અપૂર્ણાંક ભરો. અહીં 4 ખાલી જગ્યાઓ આપી છે, અપૂર્ણાંક આપ્યા છે, બાદબાકી આપી છે. આપણે ખૂટતો અપૂર્ણાંક ભરવાનો છે. તો 7/10 માં કઈ સંખ્યા બાદ કરવામાં આવે તો 3/10 વધે? તો આપણે અહીંયા 7 છે, 3 છે, છેદ છે સરખા. તો આપણે સમજીએ આને કે 7/10 માંથી કઈ સંખ્યા બાદ કરો તમે તો અહીંયા 3/10 વધે. છેદ તો ક્યારે બદલાય નહીં. તો આપણે એમ વિચારી કે 7 માંથી 3 બાદ કરીએ તો કેટલા વધે? તો 4 વધે. તો આપણે એવું કહી શકીએ કે 7 માંથી 4 બાદ કરીએ તો 3 વધે. તો જવાબ આવે 4/10. જવાબ આવશે 4/10. છેદ બદલાશે નહીં. હવે આ 4/10 છે એના આપણે અવયવ પાડી શકીએ. શું પડે અવયવ? 4 ના પડે 2 દુ 4, 5 દુ 10. તો 2 2 ઉડી જાય. તો 2/5 લખો તો પણ લખી શકાય. બંને જવાબ કેવા છે? સાચા છે. બીજો દાખલો જોઈએ. કઈ સંખ્યામાંથી 3/21 બાદ કરો તો 5/21 વધે? તો આપણે નીચે તો 21 લખી જ નાખવાના છે. નીચે 21 લખી નાખવાના છે. હવે 5 ને 3, આ 3 પેલી બાજુ સરવાળો થઈ જાય તો 5 ને 3 8. તો 8/21 આવે. અથવા એમ વિચારી શકાય કે કઈ સંખ્યામાંથી 3 બાદ કરવાથી 5 વધે? તો 8 માંથી 3 બાદ કરો તો 5 વધે. તો જવાબ લખી શકાય 8/21. 8 માંથી 3 બાદ કરો તો 5 વધે. તો 8 અથવા તમે આ બેનો સરવાળો કરો, 5 ને 3 8, તો પણ મળી જાય. છેદ ક્યારે બદલાય નહીં. અહીંયા પણ 6 છેદમાં 6 છે, 6 છે તો અહીંયા 6 જ આવશે. હવે વિચારો કઈ સંખ્યામાંથી 3 બાદ કરો 3 વધે? તો આપણને ખબર છે કે 6 માંથી 3 બાદ કરો 3 વધે. અથવા 3 + 3 6 થઈ જાય. તો 6 ઓછા 6/6 આવ્યું. 6/6 ની જગ્યાએ 6 ઉડી જાય. 1 લખો તો પણ જવાબ સાચો છે. અહીંયા 1 લખો તો પણ ચાલે. 6/6 લખો તો પણ જવાબ સાચો છે. અને ચોથો પ્રશ્ન, ખાલી જગ્યા 5/27 બરાબર 12/27. તો 27 એમના એમ. કઈ સંખ્યામાં 5 સરવાળો કરો તો 12 આવે?
તો આપણને ખબર પડી જાય કે 7 માં 5 ઉમેરો તો 12 આવે, તો લખી શકાય 7 ભાગ્યા 27, 7 વત્તા 5 12, તો જવાબ આવે 12 ભાગ્યા 27. તો આ થઈ ગયું પ્રશ્ન નંબર 4 નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 5. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન નંબર 5, સ્વાધ્યાયનો છેલ્લો પ્રશ્ન. જાવેદને ટોપલીના 5/7 ભાગ જેટલી નારંગી આપવામાં આવી, તો ટોપલામાં એટલે કે ટોપલીમાં બીજા કેટલા અપૂર્ણાંક જેટલા ભાગની નારંગીઓ બાકી હશે? તો અહીંયા વાત કરી નથી ટોપલીમાં કેટલી નારંગીઓ છે, તો આનો મતલબ કે ટોપલી આખી ભરેલી છે નારંગીથી. તો આપણે લખી શકાય કે ટોપલી નારંગીથી ભરેલી છે, તો તેનો ભાગ કેટલો આવે? તો કે એક આખી ટોપલી ભરેલી છે. હવે જાવેદને ટોપલીના 5/7 ભાગ જેટલી નારંગી આપવામાં આવી, તો જવાબમાં લખાશે ટોપલીમાં બાકી રહેલી નારંગીઓ બરાબર 1 ઓછા 5/7. કુલ 1 હતી, એમાંથી 5/7 બાદ કરી દઈએ એટલી નારંગી વધે. હવે અહીંયા 1 છે, છેદમાં કઈ છે નહીં, તો આપણે એવું સમજી શકીએ કે 1 ના નીચે 1 હોય, છેદમાં 7 છે, બાદબાકી કરવા માટે સમછેદી કરવા પડે, બંનેના છેદ સરખા કરવા પડે. છેદમાં 7 લાવવા માટે 7 વડે ગુણવું પડે, નીચે 7 વડે ગુણો તો ઉપર પણ 7 વડે ગુણાય, તો 7 એકા 7, 7 એકા 7 ઓછા 5/7. હવે મિત્રો છેદ સરખા થઈ ગયા, બાદબાકી થાય, 7 ઓછા 5/7, અને 7 માંથી 5 જાય તો જવાબ આવે 2/7. તો કહી શકાય ટોપલીમાં 2/7 ભાગ જેટલી નારંગીઓ બાકી હશે. તો મિત્રો આ રીતે દાખલા ગણી શકાય છે, અને ખૂબ જ સરળ રીતે સમજીને દાખલા ગણવાથી પરીક્ષામાં સારા માર્ક લાવી શકાય છે. તો આ થઈ ગયું પ્રશ્ન નંબર 5 નું સોલ્યુશન, અને અહીં સ્વાધ્યાય 7.5 નું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિડીયો જોવા માટે આપ સૌનો આભાર. નમસ્તે મિત્રો, તો આજે આપણે આ વિડીયોની અંદર જોયું ધોરણ 6 વિષય ગણિત પ્રકરણ 7 અપૂર્ણાંક સંખ્યાઓનું સ્વાધ્યાય 7.5 નું સોલ્યુશન જોયું. 7.5 ના તમામ દાખલાનું સોલ્યુશન જોયું. તો તમને મારો આ વિડીયો ગમ્યો હોય, કંઈક સારું લાગ્યું હોય, મારા વિડીયોની રીત ગમી હોય, તો મારા વિડીયોને જરૂરથી લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો, અને મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી મારા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે અને મને પણ નવા નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળી રહે. મારી આ ચેનલની અંદર ધોરણ 6, 7 અને 8ના ગણિત વિષયના તમામ પ્રકારના વિડીયો અને તમામ સ્વાધ્યાયના વિડીયો અને મોડેલ પેપરના સોલ્યુશન પણ મૂકવામાં આવવાના છે. તો તે માટે મારી ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા માટે આપ સૌનો આભાર. જય હિન્દ, જય ભારત. નમસ્તે મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તમારું બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલમાં. હું છું રીતેશ ખત્રી અને આ છે મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલ. આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ ધોરણ 6 વિષય ગણિત પ્રકરણ 7 અપૂર્ણાંક સંખ્યાઓ નું સ્વાધ્યાય 7.6 નું સોલ્યુશન. તો તમે મારો આગળનો વિડીયો અપૂર્ણાંક સંખ્યાઓનો ભાગ નંબર 6 જોયો હશે, અને તેના આધારે આપણે સ્વાધ્યાય 7.6 નું સોલ્યુશન ગણવાનું છે. તો તમે ના જોયો હોય તો તમે જોઈ લો, જેના આધારે તમને સ્વાધ્યાયનું સોલ્યુશન કરવામાં વધુ મજા આવશે. અને
સ્વાધ્યાયના દરેકે દરેક દાખલાને આપણે સારી રીતે સમજીને ગણવાના છીએ. માટે વિડીયોને સંપૂર્ણ જોજો. વિડીયો ગમે તો લાઈક કરજો. વિડીયોમાં કાંઈ કોઈ પ્રોબ્લેમ લાગે તો તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો. અને વિડીયો તમારા મિત્રોને શેર કરજો. અને મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે અને મને પણ નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળી રહે. મારી આ ચેનલની અંદર ધોરણ 6, 7 અને 8ના ગણિત વિષયના તમામ પ્રકારના વિડીયો અને સાથે સ્વાધ્યાયના સોલ્યુશન અને પરીક્ષાના પેપરના સોલ્યુશન મૂકવામાં આવશે. માટે મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ચાલો હવે શરૂ કરીએ આજનું આ સોલ્યુશન, સ્વાધ્યાય 7.6 નું સોલ્યુશન. તો જોઈએ કેવી રીતે ગણવા દાખલા. જોઈએ પ્રશ્ન 1. ઉકેલો. અહીંયા દાખલા આપ્યા છે. પ્રશ્ન 1 ની અંદર ઘણા બધા દાખલા છે. અહીંયા 4 દાખલા મેં લખ્યા છે. તો આપણે તેનું સોલ્યુશન કરવાનું છે. માટે જોઈએ આ સોલ્યુશન અને કેવી રીતે સરળતાથી ગણી શકાય તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ પ્રશ્ન 1 નું સોલ્યુશન. જોઈએ પહેલો દાખલો 2/3 વત્તા 1/7. અહીંયા તમે જોઈ શકો છો કે છેદની અંદર એક બાજુ અંશ 2/3 અંશ 1/7 બંને છેદ અલગ અલગ છે. જ્યારે છેદ અલગ અલગ હોય ત્યારે સહેલાઈથી સરવાળો થાય નહીં. પહેલા છેદ સરખા કરવા પડે અને છેદ સરખા કરવા માટે લસા લેવો પડે. તો આપણે જે આગળ ભાગ 6 માં શીખ્યા એમ લસા લઈશું. તો 7 અને 3 નો લસા કેટલો આવશે? તો જ્યારે લસા લેતા હોઈએ ત્યારે અવિભાજ્ય સંખ્યા, બંને અવિભાજ્ય સંખ્યા હોય તો તેનો ગુણાકાર કરી દેવો. બંનેમાંથી એક અવિભાજ્ય હોય તો પણ ગુણાકાર કરી દો, તમને લસા મળી જાય. 7 તરી 21 અહીંયા લસા મળી જાય છે કે 7 તરી 21, તો 21 લસા આવશે. બંનેના છેદમાં આપણે 21 લાવવા પ્રયત્ન કરીએ. ચાલો મિત્રો અહીંયા જોઈએ 21 લાવવા છે તો કેટલા વડે ગુણવા પડશે? 3 × 7 = 21. નીચે 7 વડે ગુણ્યા તો ઉપર પણ 7 વડે જ ગુણવાના. આ મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે. નીચે જે સંખ્યા વડે ગુણીએ એ સંખ્યા વડે ઉપર ગણવાના છે અને લસા હંમેશા નીચે લાવવાનો પ્રયત્ન કરવાનો. આપણે ઉપર જે સંખ્યા આવે આવા દેવાની, પણ નીચે આપણે 21 આવવા જોઈએ. બીજી સંખ્યા છે 1/7. સંખ્યા લખી 7 તરી 21, 3 વડે ગુણ્યા તો ઉપર પણ 3 વડે ગુણાય. ચાલો ગુણાકાર કરીએ. મિત્રો ગુણાકારમાં સૌપ્રથમ ધ્યાન એ રાખવાનું છે કે ઉપરનો ગુણાકાર ઉપર, નીચેનો ગુણાકાર નીચે. તો 7 × 2 = 14, 7 તરી 21. અહીંયા 7 7 ઉડાડવાના નથી. હવે 3 × 1 = 3, 7 તરી 21. બંનેના છેદ સરખા થઈ ગયા. જ્યારે બંનેના છેદ સરખા થઈ જાય તો અંશનો સરવાળો કરવાનો છે. 14 + 3 નીચે છેદમાં આવશે 21. અહીંયા 21 + 21 થશે નહીં, છેદમાં 21 જ આવશે. 14 ને 3 કેટલા થાય મિત્રો? તો થાય 17. 17/21. હા આવ્યો જવાબ. જોઈએ બીજો દાખલો 3/10 વત્તા 1/15. તો લસા કેટલો આવે મિત્રો? 10 અને 15 નો. તો 15 × 150 ના કરાય, પરંતુ 10 નો ઘડિયો અને 15 નો ઘડિયો જોઈએ તો બંનેમાં કઈ સંખ્યા પહેલી આવે છે? કે 10 તરી 30 અને 15 દુ 30. એ રીતે પણ લસા શોધી શકાય અને તમે લસાની રીતે બાજુમાં દાખલો ગણો તો પણ શોધી શકાય. તો 10 અને 15 નો લસા આવશે 30. બંનેના છેદમાં 30 લાવીએ. 10 તરી 30, 3 વડે ગુણ્યા, ઉપર 3 વડે ગુણાય. 1/15, 15 દુ 30, નીચે 2 વડે, ઉપર પણ 2 વડે ગુણાય. ચાલો ગુણાકાર કરીએ. 3 તરી 9, 10 તરી 30, 2 × 2, 15 દુ 30. છેદ સરખો આવી ગયો. હવે ઉપરનો સરવાળો કરો, અંશનો સરવાળો. 9 + 2/30 અને 9 અને 2 11/30. આ જ રીતે મિત્રો ત્રીજો દાખલો 7 અને 9, 7 અવિભાજ્ય છે. 7 × 9 = 63 લસા આવશે. તો બંનેના છેદમાં 63 લાવવા પ્રયત્ન કરવાનો છે. લસા 63, 9 × 7 = 63. તો ઉપર પણ 7 વડે, 7 × 9 = 63. તો ઉપર પણ 9 વડે.
ગુણાકાર કરીએ 7 ચોક 28, 9 સીતા 63, 2 નવા 18, 7 નવા 63. છેદ સરખા આવી ગયા છે. અંશનો થશે સરવાળો 28 વત્તા 18 ભાગ્યા 63. ચાલો મિત્રો સરવાળો કરી દઈએ. 8 ને 8 16 નો છગડો વધી 1, 2 ને 1 3 ને 1 4, 46 ભાગ્યા 63. હવે આગળ જોઈએ ચોથો દાખલો. 5 ભાગ્યા 7 વત્તા 1 ભાગ્યા 3. તો લસા થશે 7 તરી 21. બંનેના છેદમાં 21 લાવીએ. 7 તરી 21, નીચે 3 વડે, ઉપર પણ 3 વડે. 3 સીતા 21, નીચે 7 વડે, ઉપર પણ 7 વડે. ચાલો મિત્રો હવે ગુણાકાર કરી દઈશું. તો 5 તરી 15, 7 તરી 21, 7 એકા 7, 7 તરી 21. સરવાળો કરીએ. 15 વત્તા 7 ભાગ્યા 21 અને 15 અને 7 થશે 22 ભાગ્યા 21. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આની અંદર અંશ નાનો છેદ મોટો, અંશ નાનો છેદ મોટો, અંશ નાનો છેદ મોટો. તો આ બધા શુદ્ધ અપૂર્ણાંક છે, પરંતુ આની અંદર અંશ મોટો છે, છેદ નાનો છે. અશુદ્ધ અપૂર્ણાંક આવે છે ને, અશુદ્ધ અપૂર્ણાંક હોય તો એને મિશ્ર કરવો તો કરી શકાય. 21 એકા 21 અને 1 વધ્યો એટલે કે 1 ભાગ્યા 21. તમે અપૂર્ણાંકમાં રાખો તો પણ જવાબ સાચો છે અને મિશ્રમાં લો તો પણ જવાબ સાચો છે. તો આ થઈ ગયા પ્રશ્ન 1 ના 4 દાખલા. હજી વધુ દાખલા જોવાના છે, તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ વધુ દાખલા. આપણે A B C D 4 દાખલા જોયા. એમાં જે B દાખલો જોઈએ મેં ફરીથી લખ્યો છે એટલા માટે કે આગળ જે ગણે એમાં મારે 7 ની જગ્યાએ 1 લખાઈ ગયું હતું, એટલે જવાબ અલગ આવે તો ચોપડીની અંદર 7 હતું, મારે 1 લખાઈ ગયો છે. તમને એમ થશે કે આ દાખલો બીજો આવી ગયો, એટલા માટે ચોપડીનો જે B છે અહીંયા ફરીથી ગણાવ્યો છે. તો ચાલો પહેલા એ દાખલો જોઈ લઈએ, પછી આગળ ગણીએ. 15 અને 30 નો લસા થશે, સોરી 10 અને 15 નો લસા થશે 30. બંનેના નીચે 30 લાવીએ. 10 તરી 30, નીચે 3 વડે, ઉપર પણ 3 વડે. 15 દુ 30, નીચે 2 વડે, ઉપર પણ 2 વડે. ચાલો મિત્રો ગુણી નાખીએ. 3 તરી 9, 10 તરી 30, 7 દુ 14, 15 દુ 30. સરવાળો કરીએ. 9 વત્તા 14 ભાગ્યા 30. તો 9 અને 14 કેટલા થાય? તો 23 ભાગ્યા 30. થઈ ગયો જવાબ. તો આ તો બી દાખલો. પછી આપણે સી અને ડી ગણ્યો. હવે જોઈએ ઈ. 2 ભાગ્યા 5 વત્તા 1 ભાગ્યા 6. તો 5 અને 6 છે. એક અવિભાજ્ય આવ્યો માટે 5 6 30 લસા આવશે. બંનેના નીચે છેદમાં 30 લાવીએ. 5 6 30, નીચે 6 વડે, ઉપર પણ 6 વડે. 6 5 30, નીચે 5 વડે, ઉપર પણ 5 વડે. ગુણી નાખો. 2 6 12, 5 6 30, 5 એકા 5, 6 5 30. ચાલો મિત્રો સરવાળો કરીએ. 12 વત્તા 5 ભાગ્યા 30 અને 12 અને 5 17 ભાગ્યા 30. તો આ થઈ ગયો ઈ નો જવાબ. હવે જોઈએ એફ. 4 ભાગ્યા 5 વત્તા 2 ભાગ્યા 3. તો 5 તરી 15 લસા આવશે 15. બંનેના નીચે છેદમાં 15 લાવીએ. 5 તરી 15, નીચે 3 વડે, ઉપર 3 વડે. 3 5 15, નીચે 5 વડે, ઉપર 5 વડે. ચાલો મિત્રો હવે ગુણાકાર કરી દઈએ. 4 તરી 12, 5 તરી 15, 5 દુ 10, 5 તરી 15. ચાલો મિત્રો સરવાળો કરીએ. 12 વત્તા 10 ભાગ્યા 15 અને 12 અને 10 થશે 22 ભાગ્યા 15. તો આ થઈ ગયો એફ નો જવાબ. હવે જોઈએ જી. બાદબાકીનો દાખલો આવ્યો. 3 ભાગ્યા 4 ઓછા 1 ભાગ્યા 3. 3 અને 4 તો લસા કેટલો આવશે? 3 ચોક 12. તો લખીએ લસા 12. બંનેના છેદમાં 12 લાવીએ. 4 તરી 12, નીચે 3 વડે, ઉપર 3 વડે. 3 ચોક 12, નીચે 4 વડે, ઉપર 4 વડે. ચાલો મિત્રો ગુણી નાખીએ. 3 તરી 9, 4 તરી 12, 4 એકા 4, 4 તરી 12. હવે જુઓ મિત્રો છેદ સરખા આવી ગયા છે. બાદબાકી કરવાની છે. 9 ઓછા 4 ભાગ્યા 12 અને 9 માંથી 4 જાય તો 5 ભાગ્યા 12. તો મિત્રો આ થઈ ગયું ઈ, એફ અને જી નું સોલ્યુશન.
હજી વધુ દાખલા જોવાના છે, તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ થોડાક વધુ દાખલા. h 5/6 ઓછા 1/3, તો 3 ને 6 નો લસા કેટલો આવશે? તો 3 દુ 6, લસા આવશે 6. બંનેના છેદમાં 6 લાવવા પ્રયત્ન કરીએ. અહીંયા 6 છે જ, લાવવાની કઈ જરૂર નથી. 3 દુ 6, નીચે 2 વડે, ઉપર 2 વડે ગુણાય. ગુણી નાખીએ. 2 એકા 2, 3 દુ 6. છેદ સરખા આવી ગયા મિત્રો. હવે 6 આવી ગયા તો ઉપરની બાદબાકી થાય. 5 ઓછા 2/6, અને 5 માંથી 2 જાય તો 3/6. હજી લસા લેવો હોય તો લઈએ કે 3 દુ 6, 1/2 લખવું હોય તો પણ લખી શકાય. બંને જવાબ સાચા છે. હવે મિત્રો જોઈએ 1, 2 ને 3 રકમ આવી. 3 રકમ આવે તો શું કરવું? તો ત્રણેયનો ભેગો લસા લેવો પડે. 4, 3 અને 2, તો 2 દુ 4, 2 ના ઘડિયામાં 4 આવી જાય છે, તો 4 તરી 12, લસા આવશે 12. ત્રણેય સંખ્યાના છેદમાં 12 લાવીએ. 3 ચોક 12, નીચે 4 વડે તો ઉપર 4 વડે. 4 તરી 12, નીચે 3 વડે ઉપર 3 વડે. 2 છક 12, નીચે 6 વડે ઉપર 6 વડે. મિત્રો ધ્યાન રાખવાનું અહીંયા કે 3 ચોક 12, નીચે 4 વડે ઉપર 4 વડે. 4 તરી 12, નીચે 3 વડે ઉપર 3 વડે. 2 છક 12, નીચે 6 વડે ઉપર 6 વડે. હવે ગુણી નાખો. 2 ચોક 8, 3 ચોક 12, 3 તરી 9, 3 ચોક 12, 6 એકા 6, 6 દુ 12. છેદ સરખા થઈ ગયા છે મિત્રો. હવે સરવાળો કરીએ. 8 + 9 + 6/12. સરવાળો કરીએ તો 8 અને 9 17, અને 17 ને 6 23. તો જવાબ આવે 23/12. હવે આગળનો દાખલો જોઈએ. એ પણ એવી ત્રણ સંખ્યા વાળો છે. 1/2 + 1/3 + 1/6. તો 2 ના ઘડિયામાં 6 આવે, 3 ના ઘડિયામાં પણ 6 આવે, તો લસા આવશે 6. ત્રણેયના નીચે 6 લાવવા પ્રયત્ન કરીએ. 2 તરી 6, નીચે 3 વડે ઉપર 3 વડે ગુણાય. 3 દુ 6, નીચે 2 વડે ઉપર 2 વડે ગુણાય. અને અહીંયા 6 છે જ, ગુણવાની જરૂર નથી. ચાલો મિત્રો ગુણાકાર કરીએ. 3 એકા 3, 3 દુ 6, 2 એકા 2, 3 દુ 6, 1 6 6. ચાલો મિત્રો સરવાળો કરીએ. 3 + 2 + 1/6, તો 3 ને 2 5 ને 6/6. 6 6 ઉડી જાય, જવાબ આવે 1. તો મિત્રો આ રીતે દાખલા ગણી શકાય છે. હજી વધુ દાખલા જોવાના છે, તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન 1 ના વધુ દાખલા. કે 1.1/3 + 3.2/3. અહીંયા મિશ્ર અપૂર્ણાંક છે, અને મિશ્ર અપૂર્ણાંક હોય તેનો સરવાળો કરવા માટે પહેલા એને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવીએ અને પછી લસા લઈ ગુણાકાર કરીએ. અને શુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવા માટે 2 નો ગુણાકાર. 3 એકા 3, 3 + 1, 4/3 થશે. આનું કરીએ તો આ 2 નો ગુણાકાર. 3 તરી 9, 9 ને 2 11, 11/3. છેદ સરખા જ છે, લસા લેવાની જરૂર નથી, ડાયરેક્ટ સરવાળો થશે. 4 + 11/3, અને 11 ને 4 થશે 15/3. 3 નો ઘડિયો બોલે તો 3 × 5 = 15. જવાબ આવશે 5. જોઈએ બીજો દાખલો. 4.2/3 + 3.1/4. તો અહીંયા શુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવીએ. 4 તરી 12, 12 ને 2 14, 14/3. અહીંયા ફેરવીએ. 4 તરી 12, 12 ને 1 13, 13/4. હવે 1/3, 1/4, તો લસા આવે 4 તરી 12. બંનેના નીચે 12 લાવીએ. 3 ચોક 12, નીચે 4 વડે ઉપર 4 વડે. 4 તરી 12, નીચે 3 વડે ઉપર 3 વડે. ચાલો મિત્રો સરવાળો કરીએ. 14 ચોક 14 × 4 કર્યા છે. 4 ચોક 16 નો છગડો વધી 1, અને 4 એકા 4 ને 1 5, 14 ચોક 56. 4 તરી 12, 13 તરી 39, 4 તરી 12. સરવાળો કરી દઈએ. 56 + 39, એટલે કે 9 ને 6 15 નો પાંચડો વધી 1, 5 ને 1 6 ને 3 9, 95/12. તો આવી ગયો મિત્રો જવાબ. જોઈએ એમ દાખલો.
16 ભાગ્યા 5 ઓછા 7 ભાગ્યા 5 છેદ સરખા જ છે, લસા લેવાની જરૂર નથી, ડાયરેક્ટ બાદબાકી કરો તો 16 માંથી 7 જાય તો 9, 9 ભાગ્યા 5. તો મિત્રો આ રીતે દાખલો ગણી શકાય. આગળનો દાખલો 4 ભાગ્યા 3 ઓછા 1 ભાગ્યા 2, લસા અલગ અલગ એટલે કે છેદ અલગ અલગ તો લસા લેવો પડે. 3 દુ 6 લસા, બંનેના છેદમાં 6 લાવીએ. 3 દુ 6, નીચે 2 વડે ઉપર 2 વડે, 2 તરી 6, નીચે 3 વડે ઉપર 3 વડે, 4 દુ 8, 3 દુ 6, 3 એકા 3, 3 દુ 6. ચલો મિત્રો લસા સરખો આવી ગયો છે, બાદબાકી કરીએ. 8 ઓછા 3 ભાગ્યા 6, 8 માંથી 3 જાય તો 5 ભાગ્યા 6. તો મિત્રો આ થઈ ગયા દાખલાનું સોલ્યુશન. તો મિત્રો આ રીતે ખૂબ જ સરળતાથી દાખલાઓ ગણી શકાય છે. આ થઈ ગયું પ્રશ્ન નંબર 1 નું સોલ્યુશન. હજી વધુ પ્રશ્નો જોવાના છે, તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન નંબર 2. સરિતાએ 2 ભાગ્યા 5 મીટર રિબીન ખરીદી અને લલિતાએ 4 ભાગ્યા 4 મીટર રિબીન ખરીદી, તો બંને કુલ કેટલી લાંબી રિબીન ખરીદી કહેવાય? તો અહીં આપણને બંનેનું અલગ અલગ આપ્યું છે, આપણે સરવાળો કરવાનો છે અને લાંબુ ગણવાનું છે. તો ચાલો જોઈએ કેવી રીતે ગણી શકાય. તો અહીંયા લખી શકાય જવાબ, સરિતાએ ખરીદેલી રિબીન. કેટલી રિબીન છે? તો સરિતાએ જુઓ ઉપર લખ્યું છે 2 ભાગ્યા 5 મીટર. હવે આગળ જોઈએ લલિતાએ, તો લખીએ બીજા વાક્યમાં, લલિતાએ ખરીદેલી રિબીન કેટલી આપી છે મિત્રો? 3 ભાગ્યા 4 મીટર. બંને સાથે મળીને ખરીદેલી રિબીન બરાબર, તો મિત્રો અહીં શું થાય કે સરિતાએ એટલી ખરીદી, લલિતાએ એટલી ખરીદી, તો બંને સાથે મળીને કેટલી ખરીદી? તો બંનેનો શું થાય? સરવાળો. તો લખી શકાય 2 ભાગ્યા 5 વત્તા 3 ભાગ્યા 4. ચાલો મિત્રો હવે સરવાળો કરવો છે. બંનેના છેદ અલગ અલગ છે, એકમાં 4 અને એકમાં 5, તો લસા આવે 20. તો લખી શકાય લસા 20. બંનેના છેદમાં આપણે શું કરીએ? 20 લાવીએ. અહીંયા 20 લાવીએ, 5 ચોક 20, નીચે 4 વડે ઉપર 4 વડે, 4 પંચા 20, નીચે 5 વડે ઉપર 5 વડે. ચાલો મિત્રો હવે ગુણી નાખીએ. 4 દુ 8, 5 ચોક 20, 3 પંચા 15, 4 પંચા 20. સરવાળો કરીએ 8 ભાગ્યા 15, 8 વત્તા 15 ભાગ્યા 20 અને 8 અને 15, તો 15 ને 8 23 ભાગ્યા 20 મીટર. તો અહીંયા આપણે લખી શકાય 23 ભાગ્યા 20 મીટર રિબીન ખરીદી, અથવા આપણે એવું લખી શકાય, આને આપણે બીજી રીતે લખી શકાય કે ભાગાકાર કરી દઈએ. 23 ભાગ્યા 20, 20 એકા 20, 23 માંથી 20 જાય તો વધે 3, તો શું આવ્યું મિત્રો? 1 મીટર. 3 ભાગ્યા 20, અથવા એમ લખી શકાય 1.3 ભાગ્યા 20 મીટર. અપૂર્ણાંકમાં જવાબ છે, મિશ્રમાં જવાબ છે કે 1 આખું મીટર અને બીજો 3 ભાગ્યા 20 મીટરનો ટુકડો. તો આટલી રિબીન ખરીદી કહેવાય. તો મિત્રો આ થઈ ગયું પ્રશ્ન નંબર 2 નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 3. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન નંબર 3. નેનાને 1.1/2 કેક અને નજમાને 1.1/3 કેક આપવામાં આવી, તો બંનેને કુલ કેટલી કેક આપવામાં આવી? તો આપણે લખી શકાય જવાબમાં, નેનાને આપવામાં આવેલી કેક કેટલી છે? 1.1/2. નજમાને આપવામાં આવેલી કેક કેટલી છે? 1.1/3. બંને લખી નાખી. હવે પ્રશ્ન પૂછ્યો બંનેને કુલ કેટલી કેક આપવા મળી? તો લખી શકાય બંનેને સાથે મળીને
આપવામાં આવેલી કેક બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન એટલે કે 2 નો સરવાળો. તો કરીએ સરવાળો. અહીંયા સરવાળો કરી દઈએ. 1.1/2 વત્તા 1.1/3. આ થઈ ગયું મિશ્ર પૂર્ણાંક. આને આપણે અશુદ્ધ પૂર્ણાંકમાં ફેરવીએ. 2 એકા 2, 2 ને 1 3, 3/2 વત્તા 3 એકા 3, 3 ને 1 4, 4/3. હવે 2 અને 3 નો લસા કેટલો આવે? તો લસા આવે 6. બંનેના છેદમાં 6 લાવીએ. 2 તરી 6, નીચે 3 વડે, ઉપર 3 વડે. 3 દુ 6, નીચે 2 વડે, ઉપર 2 વડે. ચાલો મિત્રો ગુણી નાખીએ. 3 તરી 9, 3 દુ 6, 4 દુ 8, 3 દુ 6. સરવાળો કરીએ. 9 વત્તા 8/16. તો 9 અને 8 કેટલા થાય? તો 9 અને 8 સોરી 9 વત્તા 8/6. અહીંયા 6 છે એટલે હવે 9 અને 8 નો સરવાળો કરીએ. તો 9 વત્તા 8 થશે 17/6. તો 17/6 જવાબ આવી શકે. પણ હજી આપણે આને અહીંયા મિશ્રમાં જવાબ છે તો આપણે મિશ્રમાં લાવીએ, કારણ કે કેક મિશ્રમાં હતી. જવાબ પણ મિશ્રમાં લાવી શક્યા. તો લખીએ 17/6. 6 એકા 6, 6 દુ 12, 6 તરી 18 વધી જાય છે. તો 6 દુ 12, 17 માંથી 12 જાય તો વધે 5. તો કેટલું આવે મિત્રો? 2.5/6. અહીંયા 5 અપૂર્ણાંક છે, શેષ વધે છે એટલે ઉપર આવશે 6 એમના એમ. તો 2.5/6 કેક આપવામાં આવી. તો મિત્રો આ રીતે પ્રશ્નનું સોલ્યુશન કરી શકાય છે. આ થઈ ગયું પ્રશ્ન નંબર 3 નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 4. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો જોવા માટે આપ સૌનો આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ પ્રશ્ન નંબર 4. ખાલી બોક્સ ભરો. અહીંયા ખાલી બોક્સ ભરવાના છે અને એની અંદર કઈ ખાલી જગ્યામાં જવાબ આવશે આપણે શોધવાનો છે. નંબર 1 ખાલી જગ્યા -5/8 બરાબર 1/4. તો આપણને ખબર નથી, તો આપણે એના માટે x ધારીએ. આપણે એવું લખી શકાય કે ધારો કે તે x છે. હવે શોધવા માટે આપણે x શોધવા માટે શું કરવું પડે? x બરાબર તો કે 5/8 ને સામેની બાજુ જવા દેવું પડે. એટલે ઓછા છે તો સામે જાય તો કેવા થઈ જાય? વત્તા થઈ જાય. તો 1/4 વત્તા 5/8 થઈ જાય. તો 5/8 ઓછા હતા, સામે ગયા તો વત્તા થઈ ગયા. અને આના આધારે હવે જવાબ મળી જાય. તો 4 અને 8 લસા કેટલો આવશે? તો કે 4 દુ 8, લસા આવશે 8. બંનેના છેદમાં 8 લાવીએ. 4 દુ 8, નીચે 2 વડે, ઉપર 2 વડે ગુણાય. છેદમાં 8 છે, ગુણવાની જરૂર નથી. 2 એકા 2, 4 દુ 8 વત્તા 5/8. છેદ સરખા થઈ ગયા. તો 5 વત્તા 2/8, 5 અને 2 થશે 7/8. તો જવાબ શું આવશે મિત્રો? જવાબ આવશે 7/8. 7/8 માંથી 7 માંથી 8 જાય તો અહીંયા 2/8 વધે. અને 2/8 વધે તો 2 ચોક 8 એટલે 1/4 જવાબ આવી જાય. તો મિત્રો આ રીતે સરળતાથી દાખલો ગણી શકાય છે. જોઈએ બીજો દાખલો. ધારો કે તે x છે. સેમ આના જેવો દાખલો છે. ઓછા કારમાં 1/5 છે, સામે 1/2 છે. 1/5 સામે જાય તો ઓછાના વત્તા થઈ જાય. તો લખાય 1/2 વત્તા 1/5. અને 2 ને 5 નો લસા કેટલો આવે? તો ગુણાકાર કરીએ. 5 દુ 10, બંનેના છેદમાં 10 લાવીએ. 2 પંચા 10, નીચે 5 વડે, ઉપર 5 વડે. 5 દુ 10, નીચે 2 વડે, ઉપર 2 વડે. ચાલો મિત્રો ગુણાકાર કરીએ. 5 એકા 5, 5 દુ 10, 2 એકા 2, 5 દુ 10. સરવાળો કરીએ. 5 વત્તા 2 તો 5 અને 2 કેટલા થશે મિત્રો? 5 ને 2 7, 7/10. તો જવાબ શું આવશે મિત્રો? 7/10. અહીંયા 7/10 આવે. એમાંથી ઉપર નીચે 10 વડે ગુણીએ તો અહીંયા થશે 2/10. 2/10 થાય એટલે કે 7 માંથી 2 જાય તો 5 વધે. 5/10 આવે અને છેદ ઉડી જાય તો 5 દુ 10 એટલે 1/2 જવાબ મળી જાય. જોઈએ ત્રીજો દાખલો. 1/2 ઓછા ખાલી જગ્યા બરાબર 1/6. હવે આ દાખલો કેવો છે મિત્રો? સમજીએ. ધારો કે તે x છે. હવે મિત્રો અહીંયા x મૂકી દઈએ આપણે.
તો x ને સૂત્ર કરતા બનાવવો છે તો x સામે જાય અને 6 1/6 આ બાજુ આવે તો આવું બનશે. x ઓછા હતા સામે ગયા તો વત્તા થયા અને 1/6 ઓછા વત્તા હતા આ બાજુ આવે તો કેવા થઈ ગયા? ઓછા થઈ ગયા. હવે દાખલો અહીંયા ગણાય તો x મળી જાય. તો 6 અને 2 નો લસા 2 તરી 6 લસા આવે 6. તો શું થાય? x બરાબર બંનેના છેદમાં 6 લાવીએ 2 તરી 6 1 તરી 3 અને નીચે 6 છે ગુણવાની જરૂર નથી. ગુણી આવે 3 એકા 3 3 દુ 6 1/6 બાદબાકી કરીએ 3 ઓછા 1/6 અને 3 માંથી 1 જાય તો 2/6 છેદ ઉડાડવા હોય તો ઉડાડી શકાય 1/3 અને ના ઉડાડો તો પણ સાચું જ છે. આ રીતે 2 તરી 6 તો 1/3 લખવું હોય તો પણ લખી શકાય. કોઈ પણ લખો જવાબ સાચો જ છે. તો મિત્રો આ રીતે ખૂટતા અંક શોધી શકાય છે. આ થઈ ગયું પ્રશ્ન નંબર 4 નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 5. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન નંબર 5. નીચે આપેલા સરવાળા અને બાદબાકીના બોક્સ ભરો. અહીંયા એક બોક્સ લીધું છે, એક બોક્સ આપણે પછી ગણીએ. બોક્સની અંદર 9 ખાના છે, 4 ખાના ભરેલા આપ્યા છે, 5 ખાના ભરવાના છે. અપૂર્ણાંક આપ્યા છે. ઉપરની બાજુ જે આડી લાઈનમાં જઈએ સરવાળો કરવાનો છે ને ઊભી લાઈનમાં બાદબાકી કરવાની છે. આડી ને ઊભી લાઈન મળે એ રીતે આ ખાનું પૂરા છે. આ બેનો સરવાળો ત્રીજામાં આવશે, બેનો સરવાળો અહીંયા આવશે, આ બેની બાદબાકી અહીંયા આવશે, બેની બાદબાકી અહીંયા આવશે, બેની સરવાળો અહીંયા આવશે અને બેની બાદબાકી અહીંયા આવશે. આ ખાનાની અંદર જો કોઈ પણ એક દાખલો ખોટો પડ્યો તો આ ખાનાનો જવાબ મળશે નહીં. ચાલો મિત્રો પહેલા આડા ખાનાનો સરવાળો કરી લઈએ. એટલે કે સરવાળાનું આપણે સરવાળો સહેલો પડે તો આડા ખાના માટે પહેલી લાઈન નંબર 1 2/3 વત્તા 4/3. તો મિત્રો જુઓ શું થાય? છેદ સરખા ડાયરેક્ટ સરવાળો થાય અને આપણે ઊભું ગણી લઈએ તો કે 2 વત્તા 4/3 2 અને 4 થાય 6/3 3 દુ 6 તો જવાબ આવે 2. તો જવાબ કેટલો આવ્યો મિત્રો? 2. બીજી લાઈન જોઈએ 1/3 વત્તા 2/3 છેદ સરખો તો સરવાળો થાય 1 વત્તા 2/3 1 અને 2 થાય 3/3 3 3 ઉડી જાય જવાબ આવે 1. તો જવાબ આવ્યો 1. તો મિત્રો આ થઈ ગયા આડાનો સરવાળો. હવે ઊભામાં બાદબાકી કરવાની છે તો અહીંયા લખીએ ઊભા ખાના માટે ઉપરનામાંથી નીચેનું બાદ કરવાનું છે. 2/3 ઓછા 1/3 અને બીજો દાખલો છે 4/3 ઓછા 2/3. ચાલો મિત્રો બાદબાકી કરીએ. છેદ સરખા છે માટે ડાયરેક્ટ બાદબાકી થાય. 2 ઓછા 1/3 અને 2 માંથી 1 જાય તો 1/3 જવાબ આવે. જવાબ આવશે 1/3. બીજું લઈએ 4 ઓછા 2/3 અને 4 માંથી 2 જાય તો 2/3 તો જવાબ આવશે 2/3. મિત્રો હવે આ બેનો સરવાળો કરવાનો છે, બેની બાદબાકી કરવાની છે. તો અહીંયા આપણે કરીએ. પહેલા સરવાળો કરી લઈએ. સરવાળો કોનો? તો આ બેનો 1/3 વત્તા 2/3 શું થશે? છેદ સરખા છે 1 વત્તા 2/3 1 અને 2 થશે 3/3 3 3 ઉડી જાય જવાબ આવે 1. તો આડી લાઈનમાં જવાબ આવ્યો 1. ઊભી લાઈનમાં ચેક કરીએ બાદબાકી 2 ઓછા 1 2 ઓછા 1 જવાબ આવ્યો 1. તો પણ 1 આવ્યો. તો મિત્રો આ રીતે ખાનાના દરેક ગણતરી કરી દરેક ખાનાના જવાબની ગણતરી કરી આપણે એક ખાના પૂરી શકાય છે અને બોક્સ પૂરી શકાય છે. આ થઈ ગયું પહેલા બોક્સનું સોલ્યુશન. પછી બીજું બોક્સ જોવાનું છે તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન 5 નો બી દાખલો. અહીંયા પણ એક ચોરસ આપ્યો છે. જે મેં દાખલો ગણ્યો એમ આડા લાઈનમાં સરવાળો કરવાનો છે, ઊભી લાઈનમાં બાદબાકી કરવાની છે. પહેલા આપણે સરવાળો જોઈએ. સરવાળા માટે આડી લાઈન. ચલો પહેલા જોઈએ નંબર 1 1/2 વત્તા 1/3. છેદ સરખા નથી. છેદ સરખા કરવા માટે શું કરવું પડે?
તો પહેલાને 3 વડે 3 દુ 6 લસા આવે 6, તો આને 3 વડે ગુણો, ઉપર 3 વડે ગુણાય, નીચે 2 વડે ગુણો, ઉપર 2 વડે ગુણાય, 3 એકા 3, 3 દુ 6, 2 એકા 2, 3 દુ 6, 6 6 આવી ગયા, સરવાળો થાય 3 અને 2 તો થશે 5 ભાગ્યા 6. તો પહેલાનો જવાબ આવ્યો 5 ભાગ્યા 6. ચાલો બીજો ગણીએ. 1 ભાગ્યા 3 વત્તા 1 ભાગ્યા 4. મિત્રો અહીંયા 3 અને 4 આવ્યું, તો 3 4 નો લસા કેટલો આવે 12, બંનેના છેદમાં 12 લાવીએ. 3 ચોક 12, નીચે 4 વડે, ઉપર 4 વડે, 4 તરી 12, નીચે 3 વડે, ઉપર 3 વડે ગુણાકાર કરીએ. 4 એકા 4, 4 તરી 12, 3 એકા 3, 4 તરી 12. મિત્રો થઈ ગયું છે. હવે સરવાળો, તો 4 ને 3 7, 7 ભાગ્યા 12. તો બીજામાં શું આવ્યું મિત્રો? 7 ભાગ્યા 12. ચાલો મિત્રો સરવાળો થઈ ગયા. હવે ઉભી લાઈનમાં બાદ બાકી 1 2 3 3 બાદ બાકી કરી નાખીએ. તો અહીંયા લખીએ બાદ બાકી નંબર 1, 1 ભાગ્યા 2 ઓછા 1 ભાગ્યા 3. તો આના દાખલા આના જેવો જ છે. લસા 6 આવે તો 6 લઈએ તો સીધો સીધો આનો જ આવે. આપણે ગણવું હોય તો ગણી શકાય, ના ગણો ડાયરેક્ટ આ લખવું હોય તો પણ લખી શકાય કે લસા 6 આવશે, ઉપર નીચે 6 લાવવાના છે. ચાલો ગણી લઈએ. 2 તરી 6, 3 એકા 3, 3 દુ 6. તો 6 લાવવા માટે 3 વડે ગુણ્યા, 2 તરી 6, નીચે 3 વડે, ઉપર 3 વડે, 3 દુ 6, નીચે 2 વડે, ઉપર 2 વડે, 3 એકા 3, 3 દુ 6, 2 એકા 2, 2 તરી 6. બાદ બાકી કરીએ. 3 ઓછા 2 ભાગ્યા 6, 3 માંથી 2 થાય તો જવાબ આવે 1 ભાગ્યા 6. તો અહીંયા જવાબ આવે 1 ભાગ્યા 6. બીજો દાખલો ગણીએ. 1 ભાગ્યા 3 ઓછા 1 ભાગ્યા 4, લસા આવ્યો 12, બંનેના છેદમાં 12 લાવીએ. 3 ચોક 12, 4 તરી 12. ચાલો ગુણાકાર કરીએ. 4 એકા 4, 4 તરી 12, 3 એકા 3, 4 તરી 12. બાદ બાકી કરીએ. 4 ઓછા 3 ભાગ્યા 12, ને 4 માંથી 3 જાય તો વધે 1 ભાગ્યા 12. તો આવ્યું 1 ભાગ્યા 12. બે દાખલા આવી ગયા. ત્રીજી બાદ બાકી કરીએ. 5 ભાગ્યા 6 ઓછા 7 ભાગ્યા 12. મિત્રો અહીંયા 6 અને 12 નો લસા લેવાનો છે. તો 6 દુ 12, લસા આવશે 12, બંનેના છેદમાં 12 લાવીએ. 7 ના નીચે 12 છે, લાવવાની જરૂર નથી. ચાલો ગુણીએ. 5 દુ 10, 6 દુ 12, 5 દુ 10, 6 દુ 12, અને 7 ભાગ્યા 12 એમના એમ છેદ સરખો આવી ગયો. ઉપરની બાદ બાકી થાય તો 10 માંથી 7 જાય તો કેટલા વધે? 3 ભાગ્યા 12. ઉભી લાઈન નો જવાબ 3 ભાગ્યા 12. હવે આડી લાઈન નો જવાબ 3 ભાગ્યા 12 આવી જાય તો આપણો દાખલો સાચો. ચાલો મિત્રો અહીંયા સરવાળો કરીએ. કોનો કોનો સરવાળો કરવાનો છે? તો કે આ બે લાઈન નો 1 ભાગ્યા 6 વત્તા 1 ભાગ્યા 12. આડી લાઈન નો સરવાળો કરવાનો છે. જવાબ આટલો મેળવવાનો છે. સરવાળો કરીએ. 6 દુ 12, લસા આવે 12, તો નીચે 2 વડે, ઉપર પણ 2 વડે. 12 છે, ગુણવાની જરૂર નથી. ગુણો. 2 એકા 2, 6 દુ 12, 1 ભાગ્યા 12 એમના એમ છેદ સરખા આવી ગયા. સરવાળો કરીએ તો 2 વત્તા 1 ભાગ્યા 12 અને 2 વત્તા 1 એટલે 3 ભાગ્યા 12. તો મિત્રો આવી ગયો જવાબ 3 ભાગ્યા 12, 3 ભાગ્યા 12. તો આપણો જવાબ આવ્યો 3 ભાગ્યા 12. તો મિત્રો આ રીતે ચોરસના દાખલા ગણી શકાય છે અને સરળતાથી જવાબ મેળવી શકાય છે. તો આ થઈ ગયું પ્રશ્ન નંબર 5 નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 6. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ પ્રશ્ન નંબર 6. વાયરના 7 ભાગ્યા 8 મીટર લાંબા ટુકડાના 2 ભાગ કરવામાં આવ્યા. તો એક 7 ભાગ્યા 8 મીટરનો ટુકડો છે, એના 2 ભાગ કરવામાં આવે છે. એક ટુકડો 1 ભાગ્યા 4 મીટર લાંબો છે, તો બીજા ટુકડાની લંબાઈ કેટલા મીટર હશે? તો આપણે લખીએ. તો જવાબ કેવી રીતે લખાય મિત્રો? સમજો. આને લખી શકાશે કુલ ટુકડાની લંબાઈ. વાયર લખી શકાય વાયરના ટુકડાની
કુલ લંબાઈ 7/8 મીટર. એક ટુકડાની લંબાઈ 1/4 મીટર. હવે મિત્રો અહીંયા વાત શું કરી છે કે આખો ટુકડો છે, બે ભાગ કરવામાં આવે છે. એકની લંબાઈ આપણને ખબર છે, તો બીજાની લંબાઈ કેવી રીતે? કુલમાંથી એક ટુકડો બાદ કરી દઈએ તો બીજા ટુકડાની લંબાઈ મળી જાય. તો લખી શકાય બીજા ટુકડાની લંબાઈ બરાબર કુલ છે 7/8 અને એક ટુકડો છે 1/4, બાદ બાકી કરી દઈએ. છેદ બંનેના અલગ છે, 4 અને 8. તો લસા કેટલો આવે? 4 દુ 8, લસા આવે 8. બંનેના છેદમાં 8 લાવીએ. ના છેદમાં 8 છે, અહીંયા 8 લાવીએ. 4 દુ 8, નીચે 2 વડે, ઉપર 2 વડે ગુણાય. ચાલો ગોળી દઈએ. 7/8 એમના એમ, 2 એકા 2, 4 દુ 8, બાદ બાકી કરીએ. 7 ઓછા 2/8, કેમ કે છેદ સરખો આવી ગયો. 7 માંથી 2 જાય તો થશે 5/8. તો મળી ગયો. બીજા ટુકડાની લંબાઈ કેટલી મળી મિત્રો? તો લખી શકાય બીજા ટુકડાની લંબાઈ 5/8 મીટર હશે. તો મિત્રો આ રીતે સહેલાઈથી દાખલા ગણી શકાય છે. આ થઈ ગયું પ્રશ્ન નંબર 6 નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 7. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ પ્રશ્ન નંબર 7. નંદિનીનું ઘર એની શાળાથી 9/10 કિમી દૂર છે. તે થોડું ચાલીને પછી બસમાં 1/2 કિલોમીટર કે અડધો કિલોમીટર રસ્તો કાપીને સ્કૂલે પહોંચે છે. તો તેણે કેટલો રસ્તો ચાલીને કાપ્યો હશે? તો ઘર શાળાથી 9/10 કિમી દૂર છે, થોડોક રસ્તો ચાલીને કાપ્યો અને બાકીનો રસ્તો એટલે કે અડધો કિલોમીટર બસમાં બેસીને કાપ્યો. તો કેટલો મીટર ચાલ્યું હશે? તો તે શોધવા માટે કુલ અંતરમાંથી જેટલું બસમાં અંતર કાપ્યું એટલું અંતર બાદ કરીએ તો ચાલીને કાપેલું અંતર મળી જાય. તો આપણે લખી શકાય જવાબમાં ચાલીને કાપેલું અંતર બરાબર કુલ અંતર ઓછા બસમાં કાપેલું અંતર. તો કુલ અંતર કેટલું હતું? 9/10 કિમી અને બસમાં કેટલું કાપ્યું? 1/2 કિમી. તો મિત્રો બાદ બાકી કરી દઈએ. એકમાં 10 છે, એકમાં 2 છે, તો લસા આવે 5 દુ 10, બંનેના છેદમાં 10 લાવીએ. અહીંયા 10 છે, લાવવાની જરૂર નથી. 2 પંચા 10, નીચે 5 વડે, ઉપર 5 વડે ગુણાય. ગુણાકાર કરીએ. 5 એકા 5, 5 દુ 10. મિત્રો હવે છેદ સરખો આવી ગયો તો આપણે બાદ બાકી કરી શકાય. 9 ઓછા 5/10 અને 9 માંથી 5 જાય તો 4/10. આ થઈ ગયો જવાબ. હજી અપૂર્ણાંકમાં લાવવું હોય તો લાવી શકાય. 2 દુ 4, 5 દુ 10, 2 ઉડી જાય, જવાબ આવે 2/5. તો આપણે જવાબમાં લખી શકાય કે ચાલીને કાપેલું અંતર 4/10 और 2/5 કિમી છે. તો આ રીતે મિત્રો જવાબ શોધી શકાય છે. આ થઈ ગયું પ્રશ્ન નંબર 7 નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 8. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ પ્રશ્ન નંબર 8. આશા અને સેમ્યુઅલ પાસે પુસ્તકોથી ભરાયેલા સરખા માપના બુક શેલ્ફ છે. તેમની પાસે બુક શેલ્ફ મતલબ કબાટ છે, કબાટની અંદર સરખા માપના કબાટ છે, અંદર બુકો ભરેલી છે. આશાના બુક શેલ્ફનો 5/6 ભાગ પુસ્તકથી ભરાયેલ છે. તો કુલ જે ભાગ છે એનો 5/6 ભાગ પુસ્તકથી ભરાયેલ છે. જ્યારે સેમ્યુઅલના કબાટની વાત કરીએ એના બુક શેલ્ફનો 2/5 ભાગ પુસ્તકોથી ભરાયેલો છે. તો આના આધારે જવાબ આપવાનો છે કે કોનો બુક શેલ્ફ વધારે ભરાયેલો છે, કેટલો વધારે. તો ચાલો મિત્રો સમજીએ જવાબ. આશા પાસેનો બુક શેલ્ફ નો ભરાયેલ ભાગ કેટલો છે મિત્રો? 5/6. અને સેમ્યુઅલ
પાસેનો બુક સેલ્ફનો ભરાયેલ ભાગ કેટલો છે મિત્રો? 2/5. હવે મિત્રો અહીંયા આપણે આશાનો 5/6, સેમ્યુઅલનો 2/5 સરખામણી કરી શકતા નથી. બંનેના છેદ સરખા કરીએ. બંનેના છેદ ક્યારે સરખા થાય કે લસા લેવો પડે. 5 6 30, લસા 30 લઈ બંનેના છેદમાં 30 લાવીએ તો છેદમાં 30 લાવો તો 5 વડે ગુણવા પડે. ઉપર પણ 5 વડે ગુણાય. 25 અને 5 6 30. અહીંયા પણ આપણે 30 લાવીએ. 5 6 30, નીચે 6 વડે, ઉપર 6 વડે ગુણાય. 2 6 12, 5 6 30. જો મિત્રો હવે અહીંયા જોઈ શકાય છે બંનેના છેદ સરખા છે તો અંશ મોટો એ મોટું કહેવાય, માટે 25 મોટા છે. એટલે આપણે એવું કહી શકાય આ સંખ્યા મોટી છે, માટે કહી શકાય આશા પાસે અથવા આશાનો બુક સેલ્ફ વધુ ભરાયેલ છે. આ થઈ ગયા પહેલા પ્રશ્નનો જવાબ. હવે બીજો પ્રશ્ન, કેટલો વધારે? તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો એટલે આશા પાસે રહેલામાંથી નાના બાદ કરો તો લખી નખાય કે વધારાનો ભાગ અથવા વધારાનો બુક સેલ્ફ, વધારાનો ભાગ. તો પહેલી સંખ્યામાંથી બીજી સંખ્યા બાદ કરવાની છે. 25/30 ઓછા 12/30. છેદ સરખા છે, અંશની બાદ બાકી થાય. 25 ઓછા 12/30 અને 25 માંથી 12 જાય તો જવાબ આવે 13/30. તો કહી શકાય આશાનો બુક સેલ્ફ સેમ્યુઅલ કરતા 13/30 ભાગ જેટલો વધુ છે. તો મિત્રો આ રીતે સહેલાઈથી દાખલો ગણી શકાય છે. આ થઈ ગયું પ્રશ્ન નંબર 8 નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 9. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ સ્વાધ્યાય 7.6 નો છેલ્લો દાખલો. પ્રશ્ન નંબર 9. જયદેવ 2.1/5 મિનિટમાં શાળાનું મેદાન ચાલીને પસાર કરે છે. રાહુલ તે જ મેદાન 7/4 મિનિટમાં પસાર કરે છે. કોણ ઓછા સમયમાં શાળાનું મેદાન પસાર કરે છે અને કેટલા ઓછા સમયમાં? તો આપણે ચેક કરવાનું છે. તો ચાલો જોઈએ કોણ ઓછા સમયમાં પસાર કરે છે. તો શરૂઆત કરીએ જવાબ. જયદેવને લાગતો સમય કેટલો છે? 2.1/5 મિનિટ. અને આપણે મિશ્ર પૂર્ણાંકમાં ફેરવી દઈએ તો 5 2 10, 10 ને 1 11, 11/5 મિનિટ. લખીએ રાહુલને લાગતો સમય 7/4 મિનિટ. તો અહીંયા મિત્રો બંને અપૂર્ણાંક જુઓ તમે તો બંનેની અંદર છેદ અલગ અલગ છે. તો બંનેને આપણે કહીએ કે સમછેદી બનાવીએ, બંનેના છેદ સરખા કરીએ. તો 11/5 અહીંયા છે 7/4. બંનેના છેદ સરખા કરીએ. 5 ચોક 20, લસા આવે 20 તો છેદમાં 20 લાવીએ. 5 ચોક 20, નીચે 4 વડે, ઉપર 4 વડે. 4 5 24, નીચે 5 વડે, ઉપર 5 વડે. 11 ચોક 44, 4 25, 7 5 35, 4 25. તો મિત્રો આની આધારે આપણે જોઈ શકાય, શું જોઈ શકાય કે આને 44/20 જેટલો સમય લાગે છે અને 35/20 સમય લાગે છે. તો કોને વધુ લાગ્યો? તો વધુ લાગ્યો 44/20. એટલે કે પહેલું કોણ હતું? જયદેવને વધુ સમય લાગ્યો અને રાહુલને ઓછો સમય લાગ્યો. તો પ્રશ્ન, કોણ ઓછા સમયમાં શાળાનું મેદાન ચાલીને પસાર કરે છે? તો આપણે લખી શકાય રાહુલ ઓછા સમયમાં શાળાનું મેદાન પસાર કરે છે. હવે બીજો મુદ્દો,
કે કેટલા ઓછા સમયમાં, તો કેટલો ઓછો સમય લાગે, તો મોટા સમયમાંથી નાનો સમય બાદ કરીએ તો લખી દઈએ કે વધારાનો સમય અથવા સમય તફાવત, કેટલો સમય ઓછો લાગ્યો, તફાવત ચેક કરી લઈએ. મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરી લઈએ. 44/20 ઓછા 35/20, અથવા એમ પણ લખી શકાય કે જયદેવે કાપેલો, જયદેવને લાગતો સમય ઓછા રાહુલને લાગતો સમય. બાદ બાકી કરીએ 44 ઓછા 35, તો 44 માંથી 35 જાય તો 9 વધે, 9/20. તો આપણે કહી શકાય કે રાહુલને જયદેવ કરતા 9/20 મિનિટ જેટલો સમય ઓછો લાગે છે. જવાબમાં તમે અહીંયા મિનિટ લખી શકો છો કે આટલી મિનિટ થઈ, અહીંયા પણ મિનિટ, 44/20 મિનિટ, 35/20 મિનિટ. તો મિત્રો આ રીતે સહેલાઈથી દાખલો ગણી શકાય છે. આ થઈ ગયું પ્રશ્ન નંબર 9 નું સોલ્યુશન, અને સ્વાધ્યાય 7.6 નું સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે. વિડીયો જોવા માટે આપ સૌનો આભાર. નમસ્તે મિત્રો. તો આજે આપણે વિડીયોની અંદર જોયું સ્વાધ્યાય 7.6 નું સોલ્યુશન. સ્વાધ્યાયની અંદર પ્રશ્ન 1 થી લઈ પ્રશ્ન 9 સુધી દરેક દાખલાનું સોલ્યુશન જોયું. તો તમને મારો આ વિડીયો ગમ્યો હોય, મારા વિડીયોની કોઈ રીત ગમી હોય, કોઈ દાખલાની રીત ગમી હોય, કે તમને કોઈ દાખલા ગણતા આવડ્યું હોય, તો મારા વિડીયોને જરૂરથી લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો, અને મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી મારા આવનારા નવા વિડીયો જેમ કે ગણિતના પ્રકરણના સ્વાધ્યાયના સોલ્યુશનના વિડીયોના નોટિફિકેશન તમને સરળતાથી મળી રહે, અને મને પણ નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળ્યું રહે. તો વિડીયો જોવા માટે આપ સૌનો આભાર. જય હિન્દ, જય ભારત.